આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીની અંદર કલેક્ટરના ચેમ્બરની બહાર પલાઠી મારીને બેસી ગયા ધરણા ઉપર અને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, જેમાં ટ્રાઇબલ સબ પ્લાન ગ્રાન્ટ હોય છે તે ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયો છે તે પ્રકારના ગંભીર આરોપો તેમણે રાજ્ય સરકારના મંત્રી સામે લગાવ્યા છે। તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે શું આરોપો ચેતર વસાવાએ કર્યા છે, કોના ઉપર કર્યા છે, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે, એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે, એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે નર્મદા જિલ્લામાં એક અલગ જ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા, જેમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। તેઓ દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીની અંદર કલેક્ટરની ચેમ્બર બહાર જ પલાઠી મારીને ધરણા ઉપર બેસી ગયા। તેમના આરોપો સામે આવ્યા છે। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ મામલે રજૂઆત કરી છે, જેમાં જે આદિવાસી સમાજની સબ પ્લાન ગ્રાન્ટ હોય, જે ગુજરાત પેટર્ન યોજના 2024 અને 2025, જેમાં 30 કરોડ રૂપિયાના કામ મંજૂર થયા હતા, પરંતુ ભાજપના પ્રભારી મંત્રી દ્વારા તે કામો રદ કરવામાં આવ્યા હોય તે પ્રકારના આરોપો તેમણે કર્યા છે। સાથે જ 30 કરોડ રૂપિયામાં જે આદિવાસી સમાજના વિકાસની બાબત હોય, જે સબ પ્લાન ગ્રાન્ટની જે બાબત હોય ટ્રાઇબલ સમાજની, તેમાં ઉત્થાન કેવી રીતે સમાજનું થઈ શકે તે તમામ બાબતોને લઈને આ ગ્રાન્ટ વાપરવામાં આવતી હોય છે, પરંતુ આમાં કૌભાંડ થયું હોય તે પ્રકારની આશંકા અને આરોપ સાથે આજે ધારાસભ્ય ચેતર વસાવા છે તે હિસાબ લેવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, ત્યારે જોવા જેવી થઈ હતી, જેમાં તેમણે ત્યાં હાજર અધિકારીને પણ તતડાવ્યા હતા। જિલ્લા કલેક્ટર ત્યાં ન હોવાથી રોષે ભરાયા હતા અને તેમણે કલેક્ટર કચેરી પહેલા તો શું વાત કહી હતી તે સાંભળી। પ્રોટોકોલ તને ખબર નથી? તમને તો આવો આ બાજુ। હા, પણ મને જવાબ આપો ને। હા, પણ અહીંયા આવીને જવાબ આપો મને। આ બાજુ આવીને જવાબ આપો। અમે બી ખાધા પીધા વગર જ છે। અરે સાહેબ ના વાત કરાવો મને। આવો ધારાસભ્ય આવ્યા છે। હા, અત્યારે ત્યાં આવીને વાત કરાવો મને। हेलो सर, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા से बात करो। आप હા, કલેક્ટર સાહેબ, હું હમણાં જ આપણી મીટિંગ પતાવીને મેં ગુજરાત પેટર્નની યાદી માંગી। સર્વ સંમતિથી અમે જે ગુજરાત પેટર્ન યોજનાનું હમણાં 30 કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં, અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ, ધારાસભ્ય, સાંસદશ્રી, અમે બધાએ સર્વસંમતિથી 30 કરોડનું આયોજન સર્વાનુમતે મંજૂર કર્યું। આ વર્ષનું 24-25નું હમણાં જ આ 15-20 દિવસ પહેલા મીટિંગ થઈ, તો 30 કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે। અમે કલેક્ટર સાહેબ, અમારી પાસે પ્રાયોજના વહીવટદાર શ્રી આયોજન માગ્યા હતા। એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા। મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી, પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો, જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે। તો ડેડિયાપાડા શાકબારાના લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે? અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી। ના, પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે। 30 કરોડનું નર્મદા જિલ્લાનું આયોજન થયું। 30 કરોડમાં પ્રભારી મંત્રીએ પોતાના
હા ના સાહેબ, આમાં સભ્યમાં તમે ને અમે બધા જ આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે અને 30 કરોડના આયોજનમાં સાહેબ 30 કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન અપગ્રેડેશનમાં 55 લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે. અમે હમણાં યાદી લઈને આવ્યા, હમણાં જોયું અમે. તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે? વાંધો નહીં સાહેબ, તમારા દરવાજા પર હું બેઠું છું ધરણા પર. આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે, પછી મને જણાવો એટલે હું પછી 2 દિવસ બેસવું પડે, 3 દિવસ બેસવું પડે, હું અહીંયા બેસું છું. ઓકે સર. અંતર્ગત નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસ માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ હમણાં કરવામાં આવી હતી. તે અંતર્ગત તાલુકા સમિતિની બેઠકો થઈ અને જિલ્લા સમિતિની બેઠક પણ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ગત મહિનામાં અમારી મળી. ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો, મારા ડેડિયાપાડામાં 5 કરોડ 51 લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા. સાગબારામાં 3 કરોડ 50 લાખના કામો એમણે મંજૂર કરી દીધા. ત્યારે ડેડિયાપાડા અને સાગબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે, અમારી પાસે આવે છે. એટલા માટે અમે પીવાના પાણીના, ખેતીના બોરના, રોડ રસ્તાના, આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા. તે સાઇડ પર મૂકીને બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારા કામોને મંજૂરી આપવામાં આવે, સમાવવામાં આવે એવી અમારી માંગ છે. આજે અમે ધરણા પર બેઠા હતા. માન્ય કલેક્ટર સાહેબે અમને 4 દિવસની બાહેધરી આપી છે કે દિન 4માં હું કાલે ને કાલે પ્રભારી મંત્રીને બધા સાથે સંકલન કરીને દિન 4માં તમારા કામોનો અમે સમાવેશ કરીશું. જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો 17 તારીખને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું. અને તમે બધા જોઈ લો, જે પ્રભારી મંત્રીઓ ગુજરાત સરકારના તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં મૂક્યા છે એ લોકો માત્ર ને માત્ર ટ્રાઇબલ સપ્લાયનું બજેટ સગે વગે કરવા માટે જ મૂક્યા છે. આજે અંબાજીથી ઉમરગામના આદિવાસીઓનો વિકાસ નથી થતો એનું કારણ એવું છે કે બિનજરૂરી યોજનાઓ મંત્રી તંત્રીઓના, મળતિયાઓની, NGO એજન્સીઓના નામે મંજૂર કરીને એ પાસ કરી દેવામાં આવે છે. એના લીધે જ આ થયું છે. આ વિસ્તારમાં નવસારી, સુરત અને અમદાવાદની જે કોન્ટ્રાક્ટરોની ટોળકીઓ છે એ છેલ્લા 10 વર્ષમાં જે પણ કામો થયા છે એની તપાસ કરવામાં આવે તો 1200 થી 1300 કરોડનું કૌભાંડ બહાર આવે એવું છે. એમના નામ જોગ પણ અમે સોમવારે ખુલાસા કરવાના છે. આયોજન મંડળની બેઠક આપે દ્રશ્ય જોયા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે જે સબ પ્લાન્ટ ગ્રાન્ટ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત જે આપવામાં આવી છે તેમાં તેમણે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર ઉપર આરોપ કર્યા છે ને બહારની એજન્સીઓના જે કામ હોય તેમણે પોતાની ઓફિસમાં બોલાવી બારોબાર 10 કરોડ રૂપિયાનું આયોજન કરી દીધું છે તે અને અધિકારીઓને દબાવી દેવામાં આવ્યા છે તે પ્રકારના આરોપો ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યા છે. આ મામલે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ફરિયાદી હતી જે બેઠક છે તે બોલાવવામાં આવે ને જે રીતે સબ પ્લાન ગ્રાન્ટ છે તેનો હિસાબ આપવામાં આવે તેવી માંગ પણ કરી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.